મિત્રો, ધોરણ 11 કોમર્સ મોરલ ક્લાસીસમાં આપ બધાનું સ્વાગત છે. હું દિલીપસિંહ જાડેજા. હવે આપણે ચેપ્ટર નંબર 1 જે આંકડાશાસ્ત્રમાં શરૂ કર્યું છે એ હવે અંતિમ તબક્કામાં છે. આજના લેક્ચરમાં આપણે આ પ્રકરણ પૂરું કરશું અને ત્યારબાદ આપણે નવું પ્રકરણ નંબર 2 આંકડાશાસ્ત્રમાં શરૂ કરશું. તો આપણે આજે જે પ્રશ્ન સમજવાનો છે એ પહેલા જે આપણી પદ્ધતિ છે એ મુજબ સૌપ્રથમ તો આપણે આગળના લેક્ચરમાં શું ભણ્યા હતા યાદ કરો. પ્રાથમિક માહિતી એકઠી કરવી હોય તેની રીતના 3 નામ આપણે ભણ્યા હતા. પ્રાઇમરી ડેટા આપણે ભેગો કરવો છે પ્રાથમિક માહિતી તો 3 રીતે ભેગી કરી શકાય. નંબર 1 પ્રત્યક્ષ તપાસ એટલે ડાયરેક્ટ મેથડ, બીજું પરોક્ષ તપાસ ઇનડાયરેક્ટ મેથડ અને ત્રીજી પ્રશ્નાવલીની રીત ક્વેશ્ચનરી મેથડ. રીતના નામ તમને યાદ રહી ગયા હશે. એમાં તમને પ્રત્યક્ષ તપાસના એટલે કે ડાયરેક્ટ મેથડના લાભ અને ગેરલાભ, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપણે ભણી ગયા. ત્યારબાદ પરોક્ષ તપાસના લાભ અને ગેરલાભ, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ભણી ગયા. હવે આજે આપણે પ્રશ્નાવલીની રીતમાં આપણે એક ક્વેશ્ચનની પહેલા ભણેલા હતા કે આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય. આઈડિયલ ક્વેશ્ચનરી એટલે શું, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો શું ધ્યાનમાં રાખી, કયા લક્ષણો કઈ કેરેક્ટરિસ્ટિક ધ્યાનમાં રાખીને પ્રશ્નાવલી બનાવવામાં આવે તો એ પ્રશ્નાવલી આઈડિયલ બને, આદર્શ બને. એ આપણે આગળના લેક્ચરમાં આપણે લાસ્ટ ક્વેશ્ચનમાં ભણેલા હતા. હવે પ્રશ્નાવલીની રીતમાં આપણે આગળ ભણશું. પ્રશ્નાવલી દ્વારા આપણે માહિતી મેળવવી હોય, પ્રશ્નાવલી દ્વારા ક્વેશ્ચનરી બનાવી. પ્રશ્નાવલી એટલે શું યાદ છે ને? પ્રશ્નાવલી કોને કહેવાય? જે વિષયને અનુરૂપ માહિતી મેળવવી હોય, જેનો આપણે અભ્યાસ કરવો હોય, જેનો આપણે સર્વે કરવો હોય અને માહિતી ભેગી કરવી હોય, કલેક્ટ કરવી હોય, એને અનુરૂપ ક્વેશ્ચન બનાવવાના, પ્રશ્નો બનાવવાના, એવું એક ફોર્મ તૈયાર કરવાનું, ફોર્મેટ બનાવવાનું. ક્વેશ્ચનની સામે જવાબ માટે જગ્યા રાખવાની. તો આખું જે ફોર્મેટ બને એને આપણે પ્રશ્નાવલી કહેવાય, ક્વેશ્ચનરી કહેવાય. એ ક્વેશ્ચનરી લઈ અને કોઈ વ્યક્તિ કે સંશોધક એટલે કે આગળ ડોર ટુ ડોર ઘરે ઘરે જઈ અને માહિતી એમાં ભરાવી અને લઈ આવી શકે. તો પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની 2 રીત છે. તમે જે પ્રશ્નાવલી તૈયાર કરી છે તમારા અભ્યાસને અનુરૂપ ની પ્રશ્નાવલી બની ગયા પછી તમારે એના દ્વારા જે માહિતી કલેક્ટ કરવી છે, ભેગી કરવી છે, એની 2 રીત છે. તમે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલી શકો. ટપાલ દ્વારા પ્રશ્નાવલી મૂકીને તમે મોકલી અને માહિતી એકઠી કરી શકો, ડેટા કલેક્ટ કરી શકો. અને બીજી પદ્ધતિ છે આ ગણક દ્વારા. આ ગણક એટલે તમને પહેલા સમજાવી દીધું છે. આ ગણક એટલે વ્યક્તિ કે જે વ્યક્તિ માહિતી ભેગી કરવા, કલેક્ટ કરવા જાય છે, એ વ્યક્તિ કે સંશોધક, એને આપણે શું કહેશી? આ ગણક. એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્યુમરેટર. તો આ ગણક દ્વારા એટલે કે ઇન્યુમરેટર દ્વારા અને ટપાલ દ્વારા એટલે બાય પોસ્ટ. પોસ્ટ એટલે ટપાલ. ટપાલ દ્વારા તમે પ્રશ્નાવલી મોકલી શકો છો અને માહિતી ભેગી કરી શકો, કુરિયર કરીને કે પોસ્ટ દ્વારા. આ ગણક દ્વારા એટલે ઇન્યુમરેટર એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા પ્રશ્નાવલી મોકલી અને ઘરે ઘરે ડોર ટુ ડોર તમે માહિતી ભેગી કરાવી શકો છો. તો આ પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની કેટલી રીત થઈ? 2. ટપાલ દ્વારા માહિતી મેળવી શકાય, ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલીને બાય પોસ્ટ. અને આ ગણક દ્વારા કોઈ વ્યક્તિ દ્વારા, આ ગણક દ્વારા ઇન્યુમરેટર સંશોધક દ્વારા પ્રશ્નાવલી ઘરે ઘરે મોકલી અને માહિતી ભેગી કરીને લઈ આવી શકે. તો 2 રીત થઈ પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવી, ટપાલ દ્વારા અને આ ગણક દ્વારા. હવે બંને રીતના ફાયદા અને ગેરફાયદા છે. આજે આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલીએ, આપણે કવરમાં રાખી એડ્રેસ લખીને ઉપર બાય પોસ્ટ અથવા કુરિયર. તો ટપાલ દ્વારા તમે પ્રશ્નાવલી મોકલશો અને માહિતી ભેગી કરશો તો એના લાભ અને ગેરલાભ શું? એના ફાયદા છે અને ગેરફાયદા છે, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. તો ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલો એટલે કે બાય પોસ્ટ, તો એના લાભ શું અને એના ગેરલાભ શું? આ 3 માર્કનો ક્વેશ્ચન છે. અને 1 માર્કના ક્વેશ્ચનમાં સેક્શન બી માં એવું પૂછી શકે, પ્રશ્નાવલી દ્વારા પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની કેટલી રીત? હાઉ મેની ટાઈપ્સ ઓફ ક્વેશ્ચનરી મેથડ? તો 2 મેથડ આવશે. ટપાલ દ્વારા બાય પોસ્ટ, આ ગણક દ્વારા બાય
એન્યુમરેટર. આજે આપણે એક ક્વેશ્ચન ભણશી ટપાલ દ્વારા આપણે માની લો કે પ્રશ્નાવલી મોકલીએ અને માહિતી ભેગી કરી તો એના લાભ અને ગેરલાભ. આ પ્રશ્ન છે જે આ ગણક દ્વારા પ્રશ્નાવલી મોકલીએ તો એના શું લાભ અને ગેરલાભ. બહુ આઈએમપી ક્વેશ્ચન નથી, બરાબર. ટપાલ દ્વારા તો માહિતી મોકલો, પ્રશ્નાવલી મોકલો ઘરે ઘરે ટપાલ દ્વારા, આ ગણક દ્વારા નહીં, તો એના લાભ શું? તો સૌથી પહેલા આપણે લાભ સમજતા પહેલા અને ગેરલાભ સમજતા પહેલા ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે તે કઈ રીતે મોકલવામાં આવે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ આપણે. માની લો કે આપણે ટપાલ દ્વારા આપણી પ્રશ્નાવલી બધી જગ્યાએ પહોંચાડવી છે, તો કેવી રીતે સિસ્ટમ કેવી રીતે કામ કરશે? તો સૌપ્રથમ તો તમારે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવી હોય તો તમારે પ્રશ્નાવલીને નાખવા માટે કવર લેવા પડશે. જે આપણે આપણા સગાવાલાઓને કઈ વસ્તુ કે એવું મોકલતા હોય, પત્ર મોકલતા હોય તો આપણે કવરની અંદર નાખી લેટર મોકલી દઈએ ને. વ્હાઇટ કવર કે નાનું મોટું કવર આવે જ છે બજારમાં, તેવા કવર આપણે લેવા પડશે. એ કવરની અંદર એક તો પ્રશ્નાવલી રાખવાની અંદર, જે આપણે અભ્યાસને અનુરૂપ બનાવેલા ક્વેશ્ચન છે એ પ્રશ્નાવલીનું આખું ફોર્મેટ છે, એની પ્રિન્ટ હોય આપણે આગળ. એ પ્રશ્નાવલી કવરમાં રાખવાની અને પ્રશ્નાવલીની સાથે કવરમાં બીજું શું નાખવાનું? એક નાનકડો પત્ર નાખવાનો. સામેનો વ્યક્તિ જ્યારે એ કવર ખોલે તો એ પત્ર વાંચે તો એને ખ્યાલ આવે કે આ પ્રશ્નાવલીમાં આપણે જવાબ લખશી તો કોના વિશે માહિતી આપણે આપવાની છે, અને આ માહિતી આખી ફોર્મમાં ભરાઈ જાય, પ્રશ્ન જવાબ લખાઈ જાય તો કઈ જગ્યાએ પાછી રિટર્ન પહોંચાડવાની છે એવો ખ્યાલ આવે. એના માટે પ્રશ્નાવલી સાથે એક નાનકડું લેટર પણ નાખવો પડે. અને ત્રીજી વસ્તુ, એ કવરની અંદર એક નાનું કવર બીજું નાખવું પડે કોરું, જેમાં એડ્રેસ લખેલું હોવું જોઈએ કે સામેનો વ્યક્તિ છે એ માહિતી ભરી, એને ખાલી માહિતી ભરી, પ્રશ્નાવલી ભરી અને એ કવરમાં ખાલી નાખવાનું જ છે. એમાં એડ્રેસ જ લખેલું હોય કે આ માહિતી કઈ જગ્યાએ પહોંચાડવાની છે, રેડી જોઈએ. ખાલી પ્રશ્નાવલી ભરી અને એનું બીજું કવર આપણે જે રાખ્યું છે એડ્રેસ વાળું, જે આપણે માહિતી પહોંચાડવાની છે, એમાં એ કવરમાં પ્રશ્નાવલી નાખી પોસ્ટ કરી દઈએ એટલે જવાબ સહિતની પ્રશ્નાવલી આપણી પાસે પહોંચી જાય. આવી રીતે બધા કવર ભેગા થાય એટલે આપણે પ્રશ્નાવલી દ્વારા ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલી અને માહિતી ભેગી કરી શકીએ. તો એના લાભ અને ગેરલાભ છે. તમને આટલી વસ્તુ પહેલા ખ્યાલ આવી ગઈ. લાભ ગેરલાભ સમજતા પહેલા ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવી હોય તો કઈ રીતે સિસ્ટમ છે? એક કવર, એ કવરની અંદર 3 વસ્તુ નાખવી પડે. એક પ્રશ્નાવલી જે બનાવી છે, બીજું એક નાનકડો પત્ર જેમાં બધી સૂચનાઓ લખેલી હોય કે આજે તમે પ્રશ્નાવલી ભરીને મોકલાવશો એમાં કઈ વસ્તુનો સર્વે થાય, કઈ વસ્તુનો અભ્યાસ થાય છે, શા માટે થાય છે, અને આ માહિતી તમે ભરીને મોકલાવશો અને અમારા આગળ જે માહિતી ભેગી થશે એનો હેતુ શું છે માહિતી મેળવવાનો, એવું બધું એ લેટરમાં લખેલું હોય સ્પષ્ટ રીતે. એ સામેનો વ્યક્તિ વાંચે, સમજે અને પછી પ્રશ્નાવલી આપણી ભરે. પ્રશ્નાવલી ભરાઈ જાય, આખી ક્વેશ્ચનના બધાના આન્સર લખાઈ જાય, પછી અંદર બીજું કવર નાખ્યું જ છે આપણે, એને કવરનો ખર્ચો ના થવો જોઈએ. સામેનો વ્યક્તિ આપણે મફતમાં માહિતી આપે છે, જવાબ આપે છે, ઉત્તરદાતા છે, જવાબ આપનાર છે, માટે એને રૂપિયાનો ખર્ચ ના થવો જોઈએ. તો આપણે એમાં કવરે નાખેલું છે, એમાં એડ્રેસ લખેલું જ છે. ખાલી વ્યક્તિએ પ્રશ્નાવલી ભરી વ્યવસ્થિત અને એ કવરમાં નાખી અને પોસ્ટ જ કરવાનો છે. એને કવરનો ખર્ચો નથી, ઉપર એડ્રેસ લખવાની જરૂર ના પડે. આપણે બધું રેડી મૂકેલું છે. એક કવરની અંદર બીજું કવર ને બીજા કવરમાં આપણે એડ્રેસ લખેલું જ છે કે આ જગ્યાએ તમારા પ્રશ્નાવલી ભરીને મોકલવાની છે. માત્ર સામેના વ્યક્તિ ઉત્તરદાતાએ એ પ્રશ્નાવલી ભરી ને કવરમાં નાખી અને પોસ્ટ જ કરવાની છે. એટલે એ પ્રશ્નાવલી આપણી સુધી પહોંચી જાય જવાબ સહિત. આ સિસ્ટમ છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવાની. તો ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલી અને માહિતી કલેક્ટ કરી તેના લાભ શું? જ્યારે વિશાળ ક્ષેત્ર હોય, તમારું અભ્યાસનું ક્ષેત્ર, તમારું સર્વેનો વિસ્તાર, તમારું ફિલ્ડ, તમારે જે જગ્યાએની માહિતી કલેક્ટ કરવી છે, ભેગી કરવી છે, એ બહુ મોટું ક્ષેત્ર હોય, વિશાળ ક્ષેત્ર હોય, ત્યારે આ પદ્ધતિ બહુ સારી છે, એનો લાભ છે. કારણ કે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવી છે, તેમાં જાજા માણસોને આપણે કામે લગાડવા પડશે નહીં. ખાલી તમારે પોસ્ટ જ કરવાનું છે ટપાલ પેટીમાં.
એટલે બધી જગ્યાએ પ્રશ્નાવલી તમારી પહોંચી જાય અને સામેનો વ્યક્તિ જે ભરી પ્રશ્નાવલી અને જે જગ્યાએ પહોંચાડવાની છે એ એડ્રેસ ઉપર બાય પોસ્ટ દ્વારા પહોંચાડી શકે. તો જ્યારે તપાસનું ક્ષેત્ર, આપણા અભ્યાસનું ક્ષેત્ર, તપાસનું ક્ષેત્ર, સર્વેનું ક્ષેત્ર બહુ મોટું હોય, વિશાળ હોય, ત્યારે ઓછા ખર્ચામાં આ પદ્ધતિથી, ઓછા ખર્ચામાં સરળતાથી આ ટપાલ દ્વારાથી પ્રશ્નાવલી મોકલી અને તમે માહિતી ભેગી કરી શકો, માહિતી કલેક્ટ કરી શકો. ઓછા ખર્ચામાં સરળતાથી અને વિશાળ ક્ષેત્ર હોય ત્યારે પદ્ધતિ બહુ ઉપયોગી છે. તો એનો લાભ થયો. નંબર 2, બીજો લાભ શું? તમે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલો અને માહિતી ભેગી કરો તો એનો બીજો લાભ શું? કે સામેનો વ્યક્તિ શિક્ષિત એટલે ભણેલ ગણેલ હશે, એજ્યુકેટેડ હશે, કે જવાબદાર વ્યક્તિ હશે, તો તમે આ રીતથી માહિતી મંગાવો એ વાજબી કહેવાય, વધુ સારું કહેવાય. જેના પાસેથી આપણે માહિતી એકઠી કરવાના એ સામેનો વ્યક્તિ પ્રશ્નાવલી ભરવાનો છે, ઉત્તરદાતા, જવાબ આપનાર વ્યક્તિ એ ભણેલો હશે, જવાબદાર હશે, એવા વ્યક્તિઓ વધુ હશે આપણા તપાસના ક્ષેત્રમાં. એજ્યુકેટેડ અને જવાબદાર વ્યક્તિઓ વધુ હશે તો આ પદ્ધતિ સારી છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવાની. આ જ વસ્તુ ગેરલાભમાં આવશે. તમારા તપાસના ક્ષેત્રમાં, તમારા સર્વેના વિસ્તારમાં અશિક્ષિત, ભણેલા ના હોય, જવાબદાર ના હોય એવા વ્યક્તિઓ જાજા હશે, વધુ હશે, તો તમે આ પદ્ધતિથી પ્રશ્નાવલી મોકલો ટપાલ દ્વારા તો એનો રિપ્લાય આવવાનો, જવાબ આપવાનો, રિટર્ન જવાબ આપવાની શક્યતા બહુ ઓછી છે. આપણો કવરનો ખર્ચો, પ્રિન્ટિંગનો ખર્ચો, પ્રશ્નાવલી બનાવવાનો ખર્ચો એ નકામું નીવડે એવું બની શકે. એટલે અહીંયા લખેલું છે લાભની અંદર આ પદ્ધતિ ક્યારે ફાયદાકારક? ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવી હોય તો આપણું જે અભ્યાસનું ક્ષેત્ર છે, આપણું જે સર્વેનું ક્ષેત્ર છે, આપણું ફિલ્ડ છે, એમાં એજ્યુકેટેડ ને જવાબદાર વ્યક્તિઓ, શિક્ષિત ને જવાબદાર વ્યક્તિઓ વધુ હશે તો આ પદ્ધતિ સારી છે. જો આપણું તપાસનું ક્ષેત્ર બહુ મોટું હશે તો ઓછા ખર્ચામાં તમે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલીને માહિતી ભેગી કરી શકશો. આના બે લાભ થયા. ત્રીજો લાભ શું છે? જ્યાં ઉત્તરદાતાનો સંપર્ક કરવો મુશ્કેલ હોય. તમારા અભ્યાસમાં કોઈ એવા વિસ્તારો આવતા હોય, તમારે માહિતી ભેગી કરવી છે, એ તમારું ક્ષેત્ર છે, એ ફિલ્ડ છે, એમાં કોઈ એવી જગ્યાઓ હશે, એવા વિસ્તાર હશે કે જ્યાં રૂબરૂ જવું મુશ્કેલ છે અથવા શક્ય નથી, તો ત્યારે આ પદ્ધતિ બહુ કામ આવશે. ટપાલ દ્વારા પ્રશ્નાવલી તમે ગમે તે જગ્યાએ પહોંચાડી શકો. જ્યાં ઉત્તરદાતા, સામેનો વ્યક્તિ જે આપણે જવાબ આપવાનો છે, એનો સંપર્ક કરવો મુશ્કેલ હોય, આપણાથી બહુ દૂર હોય, ત્યાં જવું ખર્ચાળ હોય અથવા તો મુશ્કેલ હોય, અથવા કોઈ દુર્ગમ વિસ્તાર, પહાડી વિસ્તાર, ક્યાં ને ક્યાં રહેતા હોય, ત્યાં જવું મુશ્કેલ હોય, ત્યારે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે તો આપણું કામ થઈ જાય. એટલે જ્યાં ઉત્તરદાતાનો સંપર્ક કરવો મુશ્કેલ હોય એવી જગ્યાએ આ પદ્ધતિ ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવી તો આપણું કામ કેવું થઈ જાય? સરળ થઈ જાય. તો એના લાભ છે. હવે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલી અને ગેરલાભ એ છે, ગેરલાભ, ડિસએડવાન્ટેજીસ. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય, જો લાભમાં શું આવ્યું? શિક્ષિત. ગેરલાભમાં શું આવ્યું? સામેના વ્યક્તિઓ અભણ, નિરક્ષર, અશિક્ષિત અથવા ઓછું ભણેલા જવાબદાર વ્યક્તિ નહીં હોય. આપણા અભ્યાસના સર્વેમાં જે લોકો આવે છે એમાં અભણ લોકો જાજા હશે, ઓછું ભણેલા લોકો જાજા હશે, એવું બને તો આ પદ્ધતિ નકામી છે. ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલશો તો તમે એમાં સફળતા મેળવી શકશો નહીં. માહિતી મેળવવાની જે શક્યતા છે ખૂબ જ ઘટી જશે. કારણ કે તમે મોકલી દીધી બધી જગ્યાએ, તમે 100 જગ્યાએ પ્રશ્નાવલી મોકલીને પાછું રિટર્ન આવે ને જવાબ, એવું 10 કવર પાછા આવે. 90 જગ્યાએથી જવાબ પ્રશ્નાવલી પાછી આવે નહીં, એના ઘરે જ પડી ગયું. આવું ક્યારે બને? સામેના ઉત્તરદાતાઓ જવાબદાર વ્યક્તિ ના હોય ને ઓછું ભણેલા હોય, નિરક્ષર હોય, સમજી ના શકતા હોય, તો એવું બની શકે કે તમે 100 જગ્યાએ પ્રશ્નાવલી પહોંચાડી છે બાય પોસ્ટ, ટપાલ દ્વારા, એમાંથી 5-7 જગ્યાએથી જવાબ પાછો આવે, બાકી 90 જગ્યાએથી કઈ જવાબ જ પાછો ના આવે. એ કવર એના ઘરે એમને પડ્યું. આવું બની શકે. તો એનો ગેરલાભ છે તમારા અભ્યાસના ક્ષેત્રમાં જે ઉત્તરદાતાઓ છે, જેના આગળ તમારે માહિતી કલેક્ટ કરવી છે, એ અશિક્ષિત ને બે જવાબદાર વ્યક્તિઓ જાજા હશે તો ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવી નકામું છે. આ પદ્ધતિ કારગર નથી. નંબર 2, બીજો ગેરલાભ શું? ઉત્તરદાતાના મનમાં પ્રશ્ન પ્રત્યે કઈ શંકા હોય તો
તમે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલેલી છે, કોઈ વ્યક્તિને રૂબરૂ પ્રશ્નાવલી લઈ નથી મોકલેલું, આ ગણકને તમે રૂબરૂ નથી મોકલેલું, તમે બાય પોસ્ટ દ્વારા પ્રશ્નાવલી મોકલેલી છે કે આ આખી પ્રશ્નાવલી છે, એમાં અલગ અલગ પ્રશ્નોના જવાબ લખીને તમે પાછા આ જગ્યાએ મોકલાવો. તો એવું બની શકે કે ઉત્તરદાતાના મનમાં એ પ્રશ્નાવલીમાં કોઈ એવા 2-5 કે 2-3 કે પ્રશ્ન હોય જે પ્રશ્ન એને સરખો સમજાય નહીં, તો સાચો જવાબ લખી નહીં શકે, સાચી માહિતી આપણને આપી નહીં શકે. એટલે સામેના ઉત્તરદાતાના મનમાં કોઈ પણ પ્રશ્ન પ્રત્યે શંકા કે મૂંઝવણ થાય તો એની સામે કોઈ એવો વ્યક્તિ, આપણો તાલીમ આપેલો કોઈ વ્યક્તિ બેઠો હશે નહીં. તેવું બની શકે કે પ્રશ્નાવલીમાંથી 2-3 પ્રશ્ન ભરે, બાકીના પ્રશ્ન ભરીને મોકલાવી, 2-3 ખાલી રાખે. કારણ કે પ્રશ્નનો જવાબમાં શું લખવું, શું માહિતી માંગવા આપણી પાસે માંગે છે એ સમજી ના શકે, જવાબ કેમ લખે. એટલે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે અને જો સામેના વ્યક્તિને પ્રશ્નાવલીમાં જે પ્રશ્નો લખેલા છે એમાં કોઈ પણ પ્રશ્ન પર એને શંકા કે મૂંઝવણ થાય તો એ પ્રશ્નનો જવાબ આપી શકશે નહીં, એ પ્રશ્ન કોરા પાછા આવશે. તો આપણે અધૂરી પ્રશ્નાવલી પાછી આવશે. 10 પ્રશ્નો પૂછેલા છે, એમાંથી 7 ભરેલા, 3 ખાલી આવશે, તો આપણી પાસે અધૂરી માહિતી ભેગી થશે. તો આ પદ્ધતિનો ગેરલાભ છે. જ્યારે ઉત્તરદાતાના મનમાં કંઈક શંકા ઉદ્ભવશે કોઈ પ્રશ્ન પ્રત્યે તો એની માહિતી ભરીને મોકલાવશે નહીં. આ પદ્ધતિનો ગેરફાયદો છે. ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલો તો એ જ વસ્તુ તમે આ ગણક દ્વારા પ્રશ્નાવલી મોકલી હોય તો આ ગેરફાયદો નહીં, તો ફાયદો થઈ. સામેના વ્યક્તિમાં કંઈ પણ શંકા કે પ્રશ્ન પ્રત્યે ઉદ્ભવે, મૂંઝવણ કોઈ ક્વેશ્ચન પ્રત્યે, તો સામેનો વ્યક્તિ બેઠો જ છે, આપણો કર્મચારી, આપણો આ ગણક, એના પ્રશ્નનું, એની શંકાનું સમાધાન કરશે. ફેસ ટુ ફેસ બેઠા બે સામે અને એના કરી માહિતી ભરાવીને જ લઈ આવશે, ખાલી નહીં લઈ આવે. તો આમાં જે ગેરફાયદો છે એ આ ગણક દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે તો એમાં ફાયદો થઈ જાય. ખ્યાલ આવી ગયો? ચાલો આપણે 3 માર્કનો પ્રશ્ન પૂરો કર્યો. ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે તો એના લાભ અને ગેરલાભ. અને બાય પોસ્ટ, આ ગણક એટલે બાય એન્યુમરેટર. હવે અહીંયા આપણે આ પાઠના માહિતીનું એકત્રીકરણ આંકડાશાસ્ત્રમાં પહેલું ચેપ્ટર, લગભગ 1 માર્કના પ્રશ્ન, 2 માર્ક્સના અને 4 માર્કના ઉદાહરણ પ્રશ્ન આપણે લગભગ બધા સમજી લીધા છે. એકવાર ફરીથી મેઇન પ્રશ્નો ઉપર આપણે ખાલી ચર્ચા કરી લઈએ, આવા પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે આ ચેપ્ટરમાંથી. પછી આપણે આ ચેપ્ટર પૂરું કરશું અને આગળના લેક્ચરમાં આંકડાશાસ્ત્રમાં ધોરણ 11 કોમર્સમાં આંકડાશાસ્ત્રમાં બીજું પ્રકરણ આપણે શરૂ કરશું આગળના લેક્ચરમાં. અહીંયા આ ચેપ્ટર આપણે પૂરું કરશું. યાદ કરો આપણે આ ચેપ્ટરમાં કયા પ્રશ્નો મહત્વના ભણ્યા છે, બધું યાદ. આઈએમપી ક્વેશ્ચન કયા જે એક્ઝામમાં બધી સ્કૂલની અંદર પૂછાઈ શકે. તો પહેલો જ ક્વેશ્ચન છે મારી દ્રષ્ટિએ આઈએમપી, જે લગભગ બધી સ્કૂલમાં પૂછાય છે, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો સમજાવો. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક ઓફ આઇડિયલ ક્વેશ્ચન. બીજો આઈએમપી ક્વેશ્ચન છે, બીજો પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલવામાં આવે બાય પોસ્ટ, તેના લાભ અને ગેરલાભ, જાહેર ભણ્યા, એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ. આ 2-3 માર્કમાં પ્રશ્ન પૂછાયો છે, આઈએમપી છે. ત્યારબાદ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત, ડિફરન્સ, પ્રાઇમરી ડેટા અને સેકન્ડરી ડેટા, એનો તફાવત, બંને સાઈડ તંતન મુદ્દા. ડિફરન્સમાં આવડવા જોઈએ, તફાવતમાં આપણે યાદ રહેવા જોઈએ. આ પ્રશ્ન બહુ પૂછાય છે. 1 માર્કના ક્વેશ્ચનમાં આઈએમપી પ્રશ્ન કયા સેક્શન બી માં પૂછાયો આ ચેપ્ટરમાંથી. તો સમષ્ટિ કોને કહેવાય, સમષ્ટિની વ્યાખ્યા આપો. પોપ્યુલેશન એટલે શું, સમષ્ટિ એટલે શું, સમષ્ટિ ઇંગ્લિશમાં શું કહેવાય, પોપ્યુલેશન. ત્યારબાદ નિદર્શ એટલે શું, એની વ્યાખ્યા આપો ઉદાહરણ સાથે, એટલે કે સેમ્પલની વ્યાખ્યા, ડિફાઇન સેમ્પલ. ત્રીજો પ્રશ્ન 1 માર્ક માટે આઈએમપી કયો, તો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, ક્વોન્ટિટેટિવ ડેટા અને ક્વોલિટેટિવ ડેટા, એ બેની વ્યાખ્યા, ડેફિનેશન. એ પણ 1 માર્કમાં બહુ પૂછાય વિથ એક્ઝામ્પલ, ઉદાહરણ સાથે. આ બધા પ્રશ્નો બોલ્યો આઈએમપી છે. સૌથી છેલ્લો પ્રશ્ન છે જે પૂછાય એવું 1 કે 2 માર્ક્સમાં, ગૌણ માહિતી, સેકન્ડરી ડેટા ના પ્રાપ્તિ સ્થાન. ગૌણ માહિતી તમને કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય, એના સોર્સિસ ઓફ સેકન્ડરી ડેટા. તો મેગેઝિનમાંથી, છાપાઓમાંથી, ટેલિવિઝનમાંથી, સરકારના પ્રકાશનની જે અલગ અલગ પ્રકારની બુક બહાર પાડે ગવર્મેન્ટ, સરકારી પ્રકાશનોમાંથી તમને જે માહિતી મળે એ કેવી હોય, સેકન્ડરી ડેટા. માત્ર નામ યાદ રાખવાના. સ્ત્રોત એટલે કે એના સોર્સિસ, કે સેકન્ડરી ડેટા, ગૌણ માહિતી તમને કઈ જગ્યાએથી મળે એના સોર્સ કહેવાય, એટલે કે એના સ્ત્રોત કહેવાય. ઇંગ્લિશમાં સોર્સ, ગુજરાતીમાં શું કહેવાય, સ્ત્રોત.
જ્યાંથી આપણે ગૌણ માહિતી મેળવી શકીએ બધા એના સ્ત્રોત છે છાપા, મેગેઝિન, ચોપડીઓ, ન્યૂઝ, ટેલિવિઝન, રેડિયો, પ્લસ સરકારી પ્રકાશક ઘણા બધા બહાર પડે, સરકારી છાપાઓ ઘણા બધા બહાર પડે, રોજગાર ઘણા બધા, એ આપણે બધી ગૌણ માહિતી પૂરી પાડે. એના સોર્સિસ છે, સ્ત્રોત છે. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો એ પણ પૂછે 2 માર્ક્સમાં કે 1 માર્ક્સમાં. આ બધા આઈએમપી ક્વેશ્ચન છે. સમષ્ટિના કેટલા પ્રકાર? શાંત અને અનંત, ફિનિટ ને ઇન્ફિનિટ. આ બધા પ્રશ્નો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જેટલા ક્વેશ્ચન અત્યારે હું લાસ્ટમાં બોલ્યો એ બધા પૂછાય એવા પ્રશ્ન છે. એ પ્રશ્ન ખાસ પહેલા અભ્યાસ કરીને પાકા કરી લેવા. એક્ઝામની અંદર 2, 3 ને 1 માર્કમાં પૂછાય એવા પ્રશ્ન છે. હવે આપણે આગળના લેક્ચરમાં આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 શરૂ કરશું. માહિતીનું વર્ગીકરણ અને કોષ્ટક રચના. બરાબર? આગળના લેક્ચરમાં